Pincho Davegani? Naughty America. Nobody. 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 Doesn't matter. Mwah. શિયાળો હોય એટલે હે ને લગ્નની સીઝન આવે. લગ્નની સીઝન શિયાળામાં શું આવતું છે? મેં કીધું વિચાર કરી. પછી ખબર પડી કે શિયાળામાં જ વધારે ઢોલ ફાટે. ઓ નહીં નહીં, ઢોલ વાગે. प्यारी समझ गई સોરી. તો અમારા પાડોશમાં લગ્ન હતા. મારી ઘરે હે ને રોજ વઘારેલા ભાત જ બનાવે મારી મમ્મી. મારે કેટલી વાર ના પડી, કંટાળો આવી ગયો ભાત ખાઈ ખાઈ. મેં પછી ઓલી પ્રણ લઈ લીધો. મેં કીધું હવે વઘારેલા ભાત ન ખાવ, છેલ્લે પુટપુડિયા ખાઈ લઉં સાદા. તાજ પાડોશીમાં લગ્ન, મેં હાલો થઈ ગયું 2 દિન. તો એ લોકો હારે અમને કાઢ દેતા ભૂલી ગયા. મેં ઓહો, મેં કામમાં આવી છે એટલે ભૂલી ગયા છે. મેં ફોન કર્યો. હલો, કેમ છો? મજામાં? ઈ કે હા. મેં તમે કાર્ડ દેતા ભૂલી ગયા હોય એવું લાગે હે કોકને. ઈ કે ના ના, ઈ કે અમે કોઈને કાર્ડ નથી દીધું. ઈ કે અમારા ભાઈ ટાર્ગેટ વીખી નાખે છે. મેં કીધું ટાર્ગેટ વીખી નાખે? મેં કીધું તો અમને દેવાનું ભૂલી ગયા હો તમે. ઈ કે કોણ એવી અફવા ફેલાવે? મેં કીધું કાં? ઈ કે અમે તમને કાર્ડ જ નહોતું દેવું. મેં કીધું કાં પણ? ઈ કે અમારું ભાઈ ટાર્ગેટ વીખાઈ જાય કે તમને ન ખબર હોય. મેં કીધું વાંધો ને, હાલો ને, ભલે હાલો. આને તો મને ના પાડી દીધી. મેં કીધું વાંધો ને, હાલો ને, પાડોશ છે એટલે કાલ જઈ આવીશ. તોય લખાઈ આવી 100-200 રૂપિયા. ગયો ભાઈ બીજે દી જમવા. તો એ જોઈ ગયો હારો. બીજી વાર દાળ ભાત લેવા જતો હતો તો એ જોઈ ગયો. મને કે તું કાં અહીંયા? कौन है ये लोग? कहां से आते हैं ये? ઈ કે મેં તને કાર્ડ નથી દીધું. મેં કીધું ઈ તારો વાંક છે, તારે દેવાય ને મને કાર્ડ. મેં તને ના પાડી દીધી. ઈ કે મને કીધું પાડોશમાં લગ્ન હોય ને એટલે મને કઈક ખાવ, મને અંતર આત્મા આવે કે તારે ત્યાં જવાનું છે, જવાનું છે, જવાનું છે. પછી ઈ ભાઈ તું પછી આવ્યા મારા મામાના છોકરાને લગ્ન. હા હા હા. પેલા જ કાર્ડ મારા મામા કે એ કાર્ડ દેતા જો બધાને. મેં કીધું લ્યો, દઈ દીધું કામ. તો ગયા બધાને ઘરે કાર્ડ દે. એમાં એક માજીને ઘરે ગયા. હલ્યો માજી આવી જાજો 15-16 તારીખ. તે કે આમાં તો કાંઈ એક જણાનું જ છે. મેં તો હું? ઈ કે એક જ જણાનું હે. ઈ કે અમે તો તમને હાગમટે કીધું હતું. મેં હું કરું યાર એમાં? ઈ કે એમ નો હાલે, હાગમટે લખી દો. મેં પછી માજીને ફોન આવ્યો. મેં કીધું તમારે એક જણાનું કીધું ને તમે ટિફિન ભરી જાય. તા તો માજી રાજી થઈ ગયા કે વાંધો ને, એટલે તું આપણો દીકરા જેવો જ છો. મેં ઓહો, ખાવા હાટું તો બધાય મારી જેમ. અને મારા મામા હે ને હાવ ઊંચી નોટ, ગમે એની સામે ગમે એની કાઢ નાખ. અને એને વધારે કાઢવામાં મારી જ મજા આવે. મેં એકવાર બેઠા હતા બધા મહેમાન, હું ઓલા હું કે હોલ ત્યાં બેઠા હતા. હું ગયો પાણી દેવા. તો મહેમાન હોય ને પૂછે ને બધા કે આ કોનો છોકરો? કે આપણો ભાણિયો છે, ભાણિયો. કે શું કરે છે? કે મજા કરે છે. કે એમ નહીં, કામ શું કરે? ઈ કે કામ તો ઈ કે અટાણે કઈ નથી કરતો, ઘરે હોય અટાણે. ઈ કે ઠેક. ઈ કે હે ને કામ શું કરે ખબર છે તમને કહું? ઓલા બધા કે કયો? ઈ કે સવાર 10 વાગે ઉઠે, પછી નાસ્તો કરે, પછી ત્યારથી ચાલુ કરે કામ. તા તો ઓલા બોલો મીડો હે કેટલો કામ કર્યું છે. એ કે એમ નહીં, પછી પાછો હુઈ જાય. મેં કીધું મામા હવે અહીંયા તો રહેવા દો યાર. મેં કીધું આવની બધાની મોઢે આમ ન કહેવાય, ખરાબ લાગે. કે મને કે તારી કાઢવામાં મજા આવે. મેં કીધું તમને હું એક જ દેખાઉં છું કાઢવામાં? ઈ કે ના, તારી એમ મજા આવે. મેં થયું હવે લગન હતા, પહેલે દી જમણવાર હતું. તો મારા કાકાનો છોકરો મોટો એ કે હે ને તારે છાઈસમાં ઉભું રહેવાનું, છાઈસમાં ઉભું રહેવાનું. મેં કીધું મારે તો મીઠાઈમાં ઉભું રહેવું. એ કે મીઠાઈમાં ઉભું ન હાલે, તું હજી નાનો હોય કે. મેં કીધું આ શું કઈ સરકારી નોકરી છે કે એમાં 18 વર્ષથી ઉપર ના ચાલે? એમ નો હાલે. મેં કીધું આય તું છાશ પીવા મામા. તો આવ્યો છાશ પીવા. મેં એટલું મીઠું નાખ્યું, એટલું મીઠું નાખ્યું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. નાખ્યું કે એના બધા લૂઝ મોશન થઈ ગયા અને એને ઝાડા થઈ ગયા. મેં કીધું કેમ? પણ ધ રિવેન્જ ઇઝ સક્સેસફુલી. વાહ ભાઈ, અંગ્રેજી આવડી ગયો એમ તો. પછી હે ને બીજે દી જાન લઈને જવાનું હતું, ત્યારે બધાને જમાડવાના હોય. ભૂખ્યા કોઈ જાય નહીં, બધા ખાધે ઓલા હોય. મેં મારા મામાને મેં કીધું લાઈ આની હરી કરવું પડે મારા મામાને. મેં કીધું મામા બોલ બોલ ભાણા, હું રાખ્યું છે જમવાનું? કેટલાની થાળી રાખી? ઈ કે 450. મેં ભાઈ કંદોને પૂછ્યું શું છે? ઈ કે 2 મીઠાઈ છે, 2 ફરસાણ છે અને 2 શાક છે. મેં કીધું મામા તમે ઇજ્જતના કાકરા કરાવો છો. ઈ કે કેમ? મેં કીધું આવડો મોટો કપડાનો શોરૂમ છે ને તમે 450 વાળી થાળી રાખી? ઈ કે મેં થઈ ગયા એટલાની તો હોય. મેં કીધું કંદોઈને કીધું બધું ડબલ કરી નાખ, 600 કરી નાખ બધા.
એ કે 600 ની થાળી હોય. મેં કીધું 450 ની થાળી તો મારી બાજુ વાળો ઘૂઘરા વાળો રાખે છોકરાના લગ્નમાં. એ કે વાંધો નહીં. મેં કીધું મારા એકના એક મામાના છોકરાના લગ્ન છે, એમ કઈ હોય તો કે ખર્ચા કરવા વાળો એકલો એક છે હો, એ કે નથી બીજા. મેં હાયલા રાખે, આખી જિંદગી ભેગું જ કરવું છે તમારે. મેં કીધું પછી ગયા, જાઈને લઈને ગયા ને ગામે. ત્યાં ઓલી સામે મારી છોકરીની માં હતી ને, એને મારા મામા એને મજા આવી ગઈ. એટલે તમને ખબર પડી ગઈ ને, જાજુ ન કહેવાય આમાં ભાઈ, બધા હોય ને સત્યવાદી, પછી પાછા ખરાબ કોમેન્ટ કરે, વાહ ભાઈ વાહ. તો ભાઈ ગમી ગયા મારા મામા. તો મારા મામા ખારા થઈ ગયા કે જલ્દી બધી વિધિ પૂરી થઈ જાય ચાલ. તો મારા મામાનો હાડો હતો, એ કે મારે કોલ્ડ ડ્રિંક પીવું. તો શિયાળો હોય એટલે કોલ્ડ ડ્રિંક ઠંડુ જ હોય. તો એ ઠંડુ થઈ ગયા એક ભાઈ વેટર. તો મારા મા તો ઓલો કે ઓહો હો, એ કે ઠંડુ તો જો હોય, કે એટલું ઠંડુ હોય. તો મારા મામી કે એ ભાઈ આને ગરમ કરી દો. તો ઓલો જો મેં એ કે કીધું ને ગરમ કરી દો, એ કે હું દુલ્હાની માં છું. તો ઓલે બિચાર હોય ભાઈ, વિદાયનું ટાણું આવ્યું. મેં હવે ખેલ થાય, અને ખેલ થયો હતો. ઓલી છોકરી રોતી નહોતી. એ કે સસુરાલમાં એ કે ખુશી ખુશી જવાય, કે રોય નહીં. તો મારા મામી પાછા ને જૂના જમાનામાં એ કે થોડું થોડું તો રોઈ દે, ખોટે તો ખોટું રોઈ તો દે એટલું. ઓલી રોમેન તો મારા મામી રોવા માંડ્યા. મારા મામી રોતા જોઈ મારા મામા કે તું કાં રોવસ? પણ ઈ કે છોકરો ઈ કે વિદાય નથી કરતા, છોકરી લઈને આવી છે આપણે. ઈ કે મને પણ મારી વિદાય યાદ આવી હતી. ઈ કે અટાણે શાંત થઈ જાય, આપણે બે ઘરે જઈને બે હારે રહું. પછી બે ઘરે જે ગયા, ઓલામને કઈ ખબર નહોતી પડતી ગ્રહ પ્રવેશમાં. ઓલી છોકરીને ઈ માં હતી ટ્રન ખતમ. ગયા ઘરે, હું રાખ્યું કલર ફાટ ધરીને પાટું માર્યું. ઈ કે તમે તો કીધું પાટું મારો. પછી રાતના 2 વાગ્યા. ઈ કે મારે પીઝા ખાવો. તો મારા મામા ખારા થઈ ગયા. કે બાપનો બગીચો હે, 2 વાગે પીઝા મળે. દઈ ગયા ઉભા રહ્યો, મારા ઘરવાળાને બોલાવો. તો ઓલો આવ્યો, પપ્પા તમે મારી વહુને હેરાન ન કરતા, ન તો તમને 1 2 ના 3.5 કરી નાખે. બોલો કે ઓ હે મારો દીકરો મારી સામું જ થાય છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એટલે જ કહું છું મિત્રો, કોઈ દી જિંદગીમાં લગ્ન કરતા નહીં, અને કરો તો 1 બાયડી હારે નહીં, 2 બાયડી હારે કરજો. હાલો મિત્રો, તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઈક શેર કરો, અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં બેલ આઇકન આવે એને દબાવો દબાવો દબાવો.